મારી જેમ કેટલા એવા છે કે જેને આ શિયાળામાં મેથી મટર મલાઈ ખાધું પણ નથી ને બનાવ્યું પણ નથી. હું તો છું જ. મેં આ શિયાળામાં ઘણીવાર ડિસાઈડ કર્યું કે આજે બનાવું કાલે બનાવું પણ મેળ જ નહોતો પડતો. એટલે હવે શિયાળો તો જતો રહ્યો પણ મેથી એકદમ સરસ મળી ગઈ હતી ને તો આજે આપણે મેથી મટર મલાઈ બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મને આજે મેથી સરસ મળી ગઈ હતી તો વિચાર આવ્યો કે હવે આજ તો મેથી મટર મલાઈ બનાવી જ નાખું. તો સૌથી પહેલાં આપણે મેથી અને વટાણા છે એને સોતે કરી લઈશું. એના માટે મેં અહીંયા 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને મેં અહીંયા 5 કપ મેથી છે એને રફલી ચોપ કરી લીધી છે ને આપણે એમાં એડ કરી દઈશું. હવે હું અહીંયા થોડું સોલ્ટ એડ કરી દઈશ. તમે આ રીતે છે મેથીને સોતે કરીને યુઝ કરશો તો મેથીમાં જે કડવાશ હોય છે એ કડવાશ છે એકદમ સરસ નીકળી જશે. એટલે મેથી મટર મલાઈની સબ્જી છે જરા પણ કડવી નહીં લાગે, કારણ કે મેથી મટર મલાઈની સબ્જીમાં મેથીનું પ્રમાણ ખૂબ જ હોય છે. એટલે બાળકો છે એ ખાવાનું પસંદ કરતા નથી કારણ કે મેથીની કડવાશ છે એકદમ આમાં ટેસ્ટ આવે છે. હવે મેથી છે એ 5-7 મિનિટ માટે આપણે સોતે કરી લઈ. પછી એમાં અહીંયા મેં વટાણા એડ કરી દીધા છે. મેં 5 કપ મેથીની સામે 1.5 થી પોણા 2 કપ જેટલા વટાણા છે એડ કર્યા છે. હવે છે મેથી અને મટર બેય સોતે થાય છે સાઈડમાં, ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની પ્રિપેરેશન કરી લઈએ. એના માટે મેં અહીંયા 1 થી 2 ટેબલસ્પૂન જેટલું બટર લઈ લીધું છે. મેં અહીંયા અમૂલ બટરનો યુઝ કર્યો છે, તમે ઘરનું બટર પણ યુઝ કરી શકો છો. પછી એમાં મેં સોતે કરવામાં જીરું અને હિંગ નાખી અને થોડા ખડા મસાલા એડ કરી દીધા છે. હવે મેં અહીંયા 7-8 કળી લસણની લઈ અને રફલી ચોપ કરીને એડ કરી દીધી છે અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી છે એને પણ મીડિયમ કટકા કરીને એડ કરી દીધી છે. ડુંગળી છે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધીને આપણે એને સોતે કરી લેવાની છે. હવે જો આપણી ડુંગળી છે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે એટલે હું આમાં 2 બોમ્બે મરચી એડ કરું છું તીખાશ માટે. તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે તમે આમાં મરચાં છે એડ કરી શકો છો. આનાથી ને મીડિયમ છે એ સબ્જી બનશે. હવે હું અહીંયા 4 મોટા ટમેટાં હતા એ એડ કરું છું. તમારી પાસે નાના ટમેટાં અવેલેબલ હોય તો તમે 5 થી 6 ટમેટાં પણ એડ કરી શકો છો. અને આ રીતે જ એને મીડિયમ કટ કરીને એડ કરી લેશું અને એકદમ સરસ છે આને ચડવા દેવાના છે. હવે મેં અહીંયા 1/2 કપ છે એ કાજુ લઈ લીધા છે. મેં અહીંયા પલાળ્યા વગરના કાજુ લીધા છે. કાજુને તમે આ રીતે ગ્રેવીમાં એડ કરી દેશો એટલે એને પલાળવાની જરૂર પડશે નહીં, એકદમ સરસ છે કાજુ સોતે થઈ જશે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. સાઈડમાં આપણે મેથી અને વટાણા પણ સોતે થાય છે એટલે એ પણ થોડી વારે ચેક કરતા રહેવું પડશે. મેથી છે ગળીને એકદમ ઓછી થઈ જાય છે એટલે મેં અહીંયા 5 કપ મેથી લીધી છે અને સામે 1.5 કપ વટાણા લીધા છે. આ મેજરમેન્ટ પ્રમાણે જો તમે મેથી મટર મલાઈ બનાવશો એટલે આરામથી 8 થી 10 જણાનું છે એ સબ્જી રેડી થશે. હવે જો આપણું ગ્રેવીની સબ્જી છે એ પણ એકદમ સરસ ચડી ગયું છે અને સાઈડમાં મેથી અને વટાણા પણ એકદમ સરસ ધીમા ગેસે ચડી ગયા છે. એટલે બંને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે સબ્જીને છે એ ઠરવા દેશું. હવે આપણી ગ્રેવીની સબ્જી છે એ ઠરી જાય એટલે એની આપણે એકદમ સરસ છે ગ્રેવી બનાવી લેવાની છે. ને ગ્રેવી બનાવવામાં તમે જરૂર પ્રમાણે થોડું પાણી છે એ એડ કરી શકો છો. આની એકદમ સરસ છે ફાઇન આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેશું. મેથી મટર મલાઈ છે એ જનરલી 2 ટાઈપની બને છે. એક વ્હાઈટ ગ્રેવીમાં બને છે અને એક આ રીતના યલોઇશ ગ્રેવીમાં બને છે. મને છે આ થોડું યલો ગ્રેવીવાળું વધારે ભાવે છે કારણ કે આનો ટેસ્ટ છે એકદમ સરસ પંજાબી સ્ટાઇલ આવે છે. વ્હાઈટ ગ્રેવીનું શાક છે એ થોડું મને ફીકું લાગે છે, એકદમ ટેસ્ટી નથી લાગતું. તમે એકવાર મેથી મટર મલાઈ આ રીતે ટ્રાય કરજો, એકદમ સરસ બનશે અને જરા પણ કડવું નહીં લાગે. હવે જો આપણી એકદમ સરસ છે ગ્રેવી પીસાઈને રેડી થઈ ગઈ છે. મેં 1 ટેબલસ્પૂન બટરમાં છે એ ગ્રેવીને સોતે કરી લીધી છે. હવે ગ્રેવી સોતે થાય ત્યાં સુધીમાં આપણે સાઈડમાં છે એ ગ્રેવીમાં ડુંગળી અને લસણ છે એ એડ કરશું ઝીણા ચોપ કરેલા. મેં એના માટે અહીંયા 1 મીડિયમ સાઇઝની નાની ડુંગળી લઈ લીધી છે અને 4 થી 5 કળી લસણની લઈ લીધી છે અને એને એકદમ સરસ ચોપરમાં ઝીણી ચોપ કરી લીધી છે અને એને બટરમાં આપણે સોતે કરી અને ગ્રેવીમાં એડ કરી દેશું. આ ડુંગળીને લસણ છે એ ગ્રેવીમાં એડ કરશો એનાથી ને ગ્રેવી છે એકદમ સરસ ટેસ્ટી બનશે. આપણે ગ્રેવી બનાવવામાં તો ડુંગળી ને લસણ નાખ્યા જ છે પણ આ રીતે ઝીણા ચોપ કરીને એડ કરશો તો એનાથી ને ડુંગળી ને લસણનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે ગ્રેવીમાં. હવે અહીંયા મેં સ્પાઇસીસમાં 1 ટીસ્પૂન જેટલો હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ને 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરેલો છે. આમાં વધારે પડતા સ્પાઇસીસ એડ કરવાની જરૂર નહીં પડે કારણ કે આ સબ્જી છે એકદમ સરસ માઇલ્ડ અને ટેસ્ટી બને છે. અને આપણે તીખાશ માટે છે ઓલરેડી બોમ્બે મરચી એડ કરેલી જ છે ગ્રેવી બનાવવામાં
એટલે તીખાશ વધારે પડતી આમાં એડ કરવાની જરૂર પડશે નહીં. હવે આ ગ્રેવીને છે એકદમ સરસ છે ચડવા દેવાની છે, એટલે એના માટે આપણે ઢાંકણું ઢાંકીને અને ગ્રેવીને ચડવા દેશું એકદમ ધીમા ગેસે. ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે, નહીંતર આમાં કાજુ એડ કરેલા છે ગ્રેવીમાં, એના લીધે ગ્રેવી છે નીચે ચોંટવાની બીક રહેશે. હવે જો ગ્રેવી એકદમ સરસ છે ચડી ગઈ છે. ગ્રેવીને ચડતા વાર નહીં લાગે, 7-8 મિનિટમાં જ ગ્રેવી એકદમ સરસ ચડી જશે. હવે આપણા મેથી ને મટર છે એ આમાં એડ કરી દઈશું, જે આપણે સોતે કરીને સાઈડમાં રાખેલા હતા. તમે આ રીતે મેથી છે અલગથી સોતે કરીને એડ કરશો, એનાથી ને મેથીની જે કડવાશ છે એકદમ વહી જશે, એટલે મેથી મટર મલાઈની સબ્જી છે એકદમ સરસ લાગશે. હવે આપણે આમાં છે મેથી મટર મલાઈમાં આપણે મેઇન 3 ઇન્ગ્રીડિયન્ટ છે, મેથી, મટર અને મલાઈ. મલાઈ એટલે ક્રીમીનેસ માટે આપણે આમાં કાજુ તો ઓલરેડી એડ કરેલા જ છે, પણ હું અહીં અમૂલનું ફ્રેશ ક્રીમ એડ કરું છું, જેનાથી ને આ સબ્જી છે એકદમ ક્રીમી બને છે. તમારે જો અમૂલનું ફ્રેશ ક્રીમ છે એડ ન કરવું હોય તો તમે જ્યારે ગ્રેવી બનાવો ત્યારે કાજુ છે 1/2 કપ મેં લીધા હતા, એની બદલે તમે 1 કપ છે ડબલ ક્વોન્ટિટીમાં લેશો, એટલે ગ્રેવી છે એકદમ સરસ ક્રીમી બનશે. મેં અહીંયા 1/2 કપ કાજુ લીધા છે અને સામે 1/2 કપ છે અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે. તો બસ રેડી થઈ ગઈ તમારી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર મલાઈની સબ્જી. તમને જો વ્હાઈટ ગ્રેવીમાં મેથી મટર મલાઈની સબ્જી ભાવતી હોય તો એકવાર આ રીતે આ ગ્રેવીમાં ટ્રાય કરો, એકદમ સરસ બને છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે. ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે. તો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.